આખી દુનિયા હવે એક ભયાનક ઉર્જા સંકટના ખપ્પરમાં હોમાઈ જવાની છે। આખું આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હોય અને ધરતી ધ્રુજવા લાગે। શું આ કોઈ પરમાણુ હુમલો છે કે પછી દુનિયાની સૌથી મોટી રિફાઇનરીનો અંત? પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે, ત્યારે અમેરિકાના ટેક્સાસમાં થયેલા આ પ્રચંડ વિસ્ફોટે આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે। હ્યુસ્ટનથી થોડે જ દૂર આવેલી આ રિફાઇનરીમાં લાગેલી આગ શું વૈશ્વિક અર્થતંત્રને ભસ્મીભૂત કરી નાખશે? આજે અમે વાત કરીશું એ વિસ્ફોટની, જેણે અમેરિકાને હચમચાવી દીધું છે અને જેની અસર તમારા ખિસ્સા પર સીધી થવાની છે। આ અત્યંત ચોંકાવનારા અને ગંભીર અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે માત્ર આ એક આગ નથી, પણ આવનારા વિનાશનો સંકેત છે। મિત્રો, અત્યારે આખી દુનિયાની નજર પશ્ચિમ એશિયા પર ટકેલી છે, જ્યાં ઇઝરાયલ અને અમેરિકા સતત ઈરાનના પેટ્રોલિયમ ભંડારોને નિશાને લઈ રહી છે અને વળતા પ્રહારમાં ઈરાન પણ ખાડી દેશોમાં અમેરિકાના સાથીદારો પર હુમલા કરી રહ્યું છે। ત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યના પોર્ટ આર્થરમાંથી એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે સોમવારના સાંજે સ્થાનિક સમય મુજબ 7:22 વાગ્યે વલેરો એનર્જી રિફાઇનરીમાં એક એટલો ભયાનક વિસ્ફોટ થયો કે જેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો અને આસપાસના લોકોને એવું લાગ્યું કે જાણે કોઈ મોટો ભૂકંપ આવ્યો હોય। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રિફાઇનરીમાંથી કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશને આંબી રહ્યા છે અને આગની જ્વાળાઓ કાબુ બહાર જઈ રહી છે। પ્રારંભિક અહેવાલો મુજબ રિફાઇનરીના ડીઝલ હાઇડ્રો ટ્રીટર યુનિટમાં આ આગ ફાટી નીકળી હતી, જેના કારણે કરોડોની મશીનરી બળીને ખાક થઈ ગઈ છે। વલેનો એનર્જીની આ રિફાઇનરી અમેરિકાની સૌથી મહત્વની અને મોટી રિફાઇનરીઓ પૈકીની એક છે, જે દરરોજ 4.35 લાખ બેરલ ગેસોલિન, ડીઝલ અને જેટ ફ્યુઅલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે। અત્યારે જ્યારે દુનિયામાં પહેલેથી જ ઈંધણની ભારે અછત છે, ત્યારે આ રિફાઇનરીનો એક મોટો ભાગ બંધ થવો એ વૈશ્વિક બજાર માટે મોટો ફટકો છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ડઝનબંધ ગાડીઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તૈનાત કરી દેવાય છે અને અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, એ મોટી રાહત છે। પરંતુ હજુ પણ આખા પ્લાન્ટને બંધ રાખવો કે નહીં તે અંગે મથામણ ચાલી રહી છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એર ક્વોલિટીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સાવચેતીના ભાગરૂપે શેલ્ટરમાં રહેવાનો આદેશ અપાયો છે, તેમજ બે મુખ્ય હાઈવે પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે। લોકોમાં ભારે ગભરાટ અને ઘણા પરિવારો આ વિસ્તાર છોડીને દૂર સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હજુ સુધી આ વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા તણાવને જોતા આ કોઈ તોડફોડની પ્રવૃત્તિ હોવાની શંકા પણ નકારી શકાતી નથી। જો આ રિફાઇનરી લાંબો સમય બંધ રહેશે તો અમેરિકામાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને તેની અસર ભારત સહિતના દેશોમાં પણ મોંઘવારીના સ્વરૂપે જોવા મળશે। 24 માર્ચ 2026ના આ લેટેસ્ટ અપડેટ મુજબ સ્થિતિ અત્યંત ગંભીર છે અને ટેક્સાસ ગલ્ફના કિનારે આવેલો આ વિસ્તાર અત્યારે જાણે યુદ્ધ ભૂમિમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। અમારી ટીમ આ ઘટના પર સતત નજર રાખી રહી છે અને કોઈ પણ નવો વળાંક આવશે તો અમે તમને તરત જ જાણ કરીશું। દોસ્તો, અમેરિકામાં તમામ ગુજરાતીઓ સલામત છે, પરંતુ તેમની સલામતી માટે પ્રાર્થના જરૂર કરજો અને આ વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।